સુરતની વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. હાલ યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને આકરો 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓના ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવશે. વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓ પર 2 લાખ રૂપિયાનો ભારે આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ સાથે સુધારણાના ઉપાય તરીકે યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરશે. આ પગલાંનો હેતુ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય અને ભવિષ્યમાં જીવનમાં નૈતિક મૂલ્યોનું સંચાર કરવાનો છે. સાથે જ ગીતાના સિદ્ધાંતો પર આધારિત વિશેષ કાઉન્સેલિંગ સત્રો પણ આયોજિત કરવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યમાં ફરીથી અનૈતિક કૃત્યોથી દૂર રહે. આપણી વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે તેઓના 250 કરતાં વધારે કેન્દ્રો પર મળીને પ્રથમ તબક્કામાં 89 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપડી લાવી ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમાં પકડાયા, તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે, એટલે ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે. તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ ભવિષ્યને ગેરરીતિ ન કરે, એને માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે.